જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? ફરી હું આવી ગયો છું એક નવી સુંદર વાત લઈને તમારી સામે. એક ગામડિયું ગામ, એમ એક પિતા, એમને 3 સંતાન, 2 દીકરા અને 1 દીકરી. દીકરા સૌથી મોટા અને દીકરી સૌથી નાની હતી. દીકરાને ખૂબ ભણાવ્યા અને ભણાવીને એક શહેરમાં રહેવા લાગ્યા દીકરાઓ બંને અલગ અલગ. એક ભચાઉ હાલે ગયો, એક સામખિયાળી હાલે ગયો. તો બસ બંને આવા ગામડામાંથી શહેરમાં રહેવા લાગ્યા. અને દીકરી બસ 8-10 ભણી અને પિતાજી ભેગે ઘરે રહે અને ઘરનું કામ કરે, ઘરે સુંદર મજાનું કામ કરે. તે બસ દીકરા બારે રહેવા ગયા તો દીકરા તો શું ભણેલા હતા ઘણું, તે ખૂબ આગળ હાલ્યા ગયા એમ. કારણ કે જીવનમાં છે ને ભણતર છે એ ત્રીજી આંખ છે. કારણ કે જીવનમાં ભણવું બહુ જરૂરી છે. પહેલાં એવું હતું કે આપણે 5-7 ચોપડી ભણતા તો હાલતો, પણ હવે તો જમાનો એવો છે કે 10-12 તો ઓછામાં ઓછી કરવી છે. પછી શક્તિ હોય અને આપણે હોશિયાર રહીએ, આપણામાં કેપેસિટી હોય ભણવાની, કાબિલિયત હોય ને તો કોલેજ કરી અને ડિગ્રી પણ લઈ શકીએ છીએ. પણ છતાં આપણે 10-12 ભણીએ ને તો સામાન્ય રીતે આપણને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વાંચતા અને લખતા આવડી જાય, આપણામાં કેપેસિટી હોય તો બસ આપણે ભણીએ. આપણી ઉંમર નાની હોય ને તો ભણવામાં ધ્યાન દઈને આપણે તો જરૂર સફળતા પ્રાપ્ત કરીએ આપણે. તો બસ આ 2 છોકરાઓ હતા, ભણ્યા હતા અને આગળ બહુ ખૂબ આગળ પ્રગતિ કરી. એમને પ્રગતિ કરી તો એક મોટા ધંધાથી બની ગયા, મોટા વેપારી બની ગયા. અને એક હતો એ સાહેબ બની ગયો મોટો. તેમાં એવું થયું કે એના પિતા હતા ને ગામડે હતા, દીકરી બિચારી 22 વર્ષની થઈ, 22-23 વર્ષની થઈ એટલે લગ્ન કરી નાખ્યા. પછી પિતાજી બસ 1-2 જ માણસ, કારણ કે દીકરા તો બધા શહેરમાં રહે, લગ્ન તેમના પણ થઈ ગયા હતા પણ શહેરમાં રહેતા હતા. ગામડે તો બસ બાપા ને માં એકલા રહેતા હતા બચારા. તો ઘણા વર્ષો થઈ ગયા એટલે બાપા રિટાયર્ડ થઈ ગયા. બાપા છે ને કોઈક સારી નોકરી હશે, પોસ્ટમાં હશે એવી કે એમને કંઈક સારો પગાર આપતા હોય ને. તો પછી રિટાયર્ડ થયા એટલે એમને 15-20 લાખ રૂપિયા આવ્યા તેવા સમયમાં. તો 15-20 લાખ આવ્યા એટલે ઘરે આવ્યા એટલે એને માએ કીધું, એમના ઘરને કીધું, છોકરાની માએ એના પતિને કે હવે આ રૂપિયા આવ્યા છે આપણે, તો આપણે આટલા રૂપિયાનું શું કરશું? એ કે આપણે હાલો ને આપણા છોકરાને દઈ દઈએ. તો કે હાલો આપણે છોકરાને દઈ દઈએ કે. તો બાપ હતો ને એ કે સાચી વાત, તારી વાત સાચી છે, પણ છોકરાને એમ ના દેવાય કે છોકરા તો આગળ વધ્યા જ છે એ કે આપણે આપશું ને આપણે બસ શું કરશું એમ. આપણે તારે હજી હાલી ચાલી શકીએ છીએ, પણ એક આપણી ઉંમર પણ એવી આવશે કે જે આપણે ખાટલામાં હશું અને આપણે બધું જોતું હશે કે તો સેવા કોણ કરશે આપણી કે. તો માનો તો જીવ એવો છે ને, માં છે ને, માનો અક્ષર જેવો મોટો છે. માં છે ને, માં કહીને એટલે આપણા હૃદયમાં ઉદ્ગાર ઉત્પન્ન થાય. માંથી મોટું દુનિયામાં કંઈ છે નહીં. તો માનો તો જીવ હોય ને કે દીકરા પ્રત્યે બહુ વહાલ હોય. તો માં તો કે ના એ કે દીકરા તો 2 સારા છે એ કે. તો એનો પતિ ખૂબ સમજાય એમ કે તું રહેવા દે ગાંડી, એ કે છે ને છોકરાઓ તો જ્યાં સુધી આપણા કને બધું જોવે ને ત્યાં સુધી આપણા એ કે પછી જે આપણા કનેથી હાલી જાય ને પછી એ કેમ ના ઘરવાળીના થઈ જતા હોય છે એ કે. તો એની માનો જીવ ના હાલ્યો એ કે તમે વાત કરો છો પણ ખોટી વાત છે એ કે. તો એના પતિએ કીધું કે ભાઈ તારે જો હું તો કહું છું એ કે રૂપિયા જે છે ને આપણા કને એ આપણે રાખીએ કે આપણને કામ આવશે એ કે. તારી ઈચ્છા હોય તારે ચેક કરવું તો કરી આવ, મારી કોઈ ના નથી કે. તો થોડીક વાર અડધો કલાક બહેસ થઈ, પણ માં તો માં છે, માં માની નહીં એ કે ના હું જી આવું કે. થેલી લીધી, નાસમાં 15 લાખ રૂપિયા નાખ્યા થેલીમાં. થેલી લઈ અને ગયા શહેરમાં. એક છોરો તો સામખિયાળી, તો પહેલાં સામખિયાળી ગયા. જે મોટો દીકરો ત્યાં જતો રહ્યો, જે સાહેબ થઈ ગયો હતો એ ત્યાં ગયો એટલે ડાયરેક્ટના ઘરે ગયા. સવારનો પોર
બસમાં નીકળી ગયા ને ગામડે પહોંચી ગયા શહેરમાં સામાખિયાળી. તો પહોંચીને દરવાજો ખખડાવ્યો. બેટા દરવાજો ખોલી કે. તો સવારે 9 વાગ્યા હતા. તો છોકરો તો સૂતો હશે. જોયું તો અવાજ આવ્યો બારે, ખખડાટ થયો. તો કે કોણ? બૂમ મારી. તો કે બેટા હું તારી માં છું. માં એ કે. તો કે ઓહો માં એ કે તમે આટલા વહેલા અહીંયા કે મને ફોન તો કરાય નહીં કે. તો બેટા એમ ફોન શું કરવાનો એ કે તું મારો ઘર જ છે ને, તારો ઘર છે મારો જ ઘર છે ને એ કે લે કે 2-3 દી રોકાઈ આવું કે, આંટો મારતી આવું કે, દીકરાને મળતી આવું કે, પોતરાને રમાડતી આવું કે. તો નાનો દીકરો ઘર ખોલી નહોતું, અંદરથી નથી કીધું કે માં એક તો જો આપણે શહેરમાં છે ને એ કે નાનકા રૂમ હોય કે મારે કે મકાનમાં 2 જ રૂમ છે એ કે એકમાં અમે સૂઈ છીએ, એકમાં છોકરા હુવે છે. તું ક્યાં હોઈ છે કે તું બેતની કેમ રોકાવા અહીંયા આવી કે. તો મને તો ધ્રુસકો પડ્યો કે એની માને મેં 9 મહિના પેટમાં રાખ્યા અને છોકરાઓને મોટા કર્યા અને હું આવી છે તો દરવાજો પણ ખોલતો નથી અને બહારથી જેમ કહેશે કે જવાનું. તો કે માં તમે એમ કરો ને કે આજ તમે મોટાને ઘરે જઈ આવો કે બચાવ છે ને બાજુમાં જ છે એ કે તમે મોટાને ઘરે જઈ આવો કે. માં કે ઠીક છે હાલો કાંઈ વાંધો નહીં, હું એને ઘરે જઈ આવું કે. માં તો વરે બચારા સામાખિયાળીથી બચાવ ગયા. બસ મળી ગઈ ને બસમાં હાલી ગયા. તો બચાવ ગયા એટલે બપોર થઈ ગયા, 12 વાગી ગયા. ગયા તો દરવાજો ખખડાયો. બેટા ખોલે કે. તો ભાઈ ધંધામાં હતા, ઘરે એમના ઘરના હતા. દરવાજો ઘરને ખોલ્યો. એ કે આવો સાસુમાં એ કે હોવે કીધું સાસુમાં આવો હોય કે. અંદર બેસાડ્યા, પાણી પાયું. પછી હોવે પૂછ્યું કે સાસુમાં તમે અચાનક કેમ આવી ગયા એ કે. તો કે બેટા એમ થયું કે લે ઘણા દિવસ થઈ ગયા છે તો આજ મારા દીકરાને તે મળતી આવું અને પોતરાને રમાડતી આવું અને 2-5 દિવસ રોકાઈ આવું કે જ્યાં હવા ફેર થઈ જાય ને મજા આવે એ કે. તો કે માં સાચી વાત છે, તમારા દીકરા તો આખો દુકાન જાય કે મારે જુઓ કે 3 છોકરા એને તૈયાર કરવાના. હવે કે જો આપણે 3 રૂમ છે આપણા રૂમમાં એ કે આપણા મકાનમાં 3 રૂમ છે એમાં એકમાં તો અમે 2 સૂઈએ છીએ, બીજા 2 રૂમ છે એમાં 2 અલગ અલગ છોકરા સૂવે છે. તમે કેમ સૂશો માં એ કે. તો કે બેટા હું તો કે હોલમાં સૂઈ લેશી કે કાંઈ વાંધો નહીં કે મારે તો કે 4-5 દી રોકાવું છે ને કે. તો કે માં તમે હોલમાં સૂવો એમ ના હાલે કે હાલ તો મારા બેનપણીઓ આવે, મહેમાનમય આવે તો મારે શું કહેવું હોય કે. તો સાસુમાં એમ તો લે ને કે બહુ કહેશે રહી તો એ કેમ કરી છે કે રાતે એમ હશે ને દિવસના હું તો રૂમમાં રહી છે કે તમારી બેનપણી આવે ને તમે કે વાતો કરજો નહીં કે હું તો ઘરે રાતના બારી આવી છે કે હોલમાં હોઈ જાય છે કે. તો કે માં સાચી વાત છે પણ અમારી બેનપણી કે રાતે આવે તો એ કે. તે માને એમ થયું કે આ બહુ તો બહુ જબરી છે. તો કેમ કરે મારા દીકરાને ફોન કરતો હોય કે એ કે દુકાને આજ આવી જાય ઘરે તારે કે મળવા કે. તો હું દીકરાને ફોન કર્યો. એ કે તમારી માં આવ્યા છે કે આપણે ઘરે કે રોકાવાનું કહે છે કે. તો કે આપણે ક્યાં રાખશું તમે માને કે 3 રૂમ છે એમ એકમાં તો કે આપણે હોઈએ છીએ, બીજા 2માં તો દીકરો દીકરી અલગ અલગ હોવે છે. માં કે હોલમાં હોઈશું, હોલમાં તો આપણે મહેમાન નહીં આવે શું કરવું નામ કીધું હોવે. દીકરો કે માને ફોન દે કે હું વાત કરી માથી એ કે માં ક્યારે આવે કે. તો બેટા આજ આવી કે. તો કે રોકાવાનું કહીને આવ્યા છે. તો કે હા એ બેટા એ કે લે કે 4-5 દી રોકાઈ આવે કે. તો કે માં એમ કરો નહીં કે અત્યારે શું થોડુંક આ માંદગી છે, દીકરો દીકરી 2 તો બીમાર છે કે રૂમમાં આખો દી એ હુવે છે કે રાતે રૂમમાં એ હુવે છે કે તમે હુસો એ મજા ના આવે કે. તમે એમ કરો નનકાને ઘરે જઈ આવો કે નનકો બાજુમાં સામાખિયાળી રહેશે કે
તમે ત્યાં જઈ આવો કે. તો મને તો ધ્રુસકો પડ્યો ત્યાં એની મને આના પપ્પા કહેતા એ સાચી વાત છે કે આ રૂપિયાને લાયક નથી કે. તો બિચારા માં તો શું બીજું કે વેદના કોને કેવી, બિચારા મનમાં વેદના રાખીને હાલે કે પાછા તો એમના ગામડે જઈ અને એના પતિને મળ્યા. ઘરે ગયા એટલે પતિને કીધું કે તમે કહેતા નહીં સાચી વાત છે હોય કે દીકરા શહેરમાં ગયા છે પણ આપણું હંચોળું કંઈ વાત કંઈ રાખતા નથી કે 2 દીકરા એમને એમ છે કે. તો બાપા કીધું કે હું તો નહોતો કહેતો કે આ રૂપિયા રહ્યા ને એ આપણે જ રખાય કે. તો બસ જીવનમાં એક આ શીખ લીધા જેવી છે. પિતા હઈએ કે દીકરા હઈએ કોઈ પણ હઈએ, હંમેશા માતા પિતા છે ને એને ક્યારેય જીવનમાં તરછોડવા નહીં. કારણ કે માતા પિતા છે ને એ ભગવાનનું રૂપ છે. ગમે તેમ હોય પણ માતા પિતાને કેને આપણે દુઃખી કરીએ ને તો આપણને માતા પિતા ઠીક એને આશીર્વાદ તો સારા જ મળે પણ ભગવાન છોડે નહીં કરે આપણને. કારણ કે માતા પિતાના આશીર્વાદ છે ને આપણને બહુ ફાયદાકારક હોય છે. તો બસ આપણે નિત્ય પ્રયાસ કરીએ કે માતા પિતાને રાજી રાખવાનો પ્રયાસ કરીએ આપણે, તો ભગવાન છે ને સૌનું સારું કરે. અને આપણે પણ ક્યારેક આ જેમ કે પિતાજીની હોય શું કહેવાય પિતાજીની મિલકત હોય ને તો આપણને એ લોકો પિતાજી રાખે ને જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી તેમના કારણે રહેવા જ દેવું. હંમેશા દીકરાને બધાને આપી ન દેવું. કારણ કે દીકરાને આપી દે પછી ભૂલી જાય છે કે પિતાજી કોણ માતાજી કોણ. કારણ કે એની વેદના એ સમજતા નથી હોતા. આપણે બધા એવા નથી હોતા પણ અમુક હોય છે એવા એમ. તો બસ કે આપણે કને હોય ને તો ઓટોમેટિક આપણા કને આપણી જમીન હોય, જાગીર હોય, રૂપિયા હોય, પૈસા હોય તો છોકરાઓને ઓછું દઈ અને આપણે રાખીએ ને જેમ કે પિતાજી રાખે ને તો એમાં શું ખોટું છે. એમની મિલકત છે એ કમાણા છે તો એ રાખે. તો આપણેમાં અધિકાર નથી કે માંગવાનો કે મને આપો. કારણ કે અમુક ઉંમર થાય પછી એમની સેવાની જરૂર પડતી હોય છે. તો આપણે ભૂલી જઈએ છીએ કે હવે આપણે સેવા કરવાનો મોકો આપણે લેવાનો છે. તો ત્યારે એમના કને કંઈક હશે ને તો આપણે એ સ્વાર્થથી જ કે ભાઈ નાના બાપાની સેવા કરી, માતાજીની સેવા કરી, આપણે સ્વાર્થથી મળી કે મને મળશે. તો બસ હંમેશા હું તો નાનો છું, મારા કને તો પ્રભુએ એવું કંઈ છે નહીં કે કંઈ મારા કને ખોટખાં પણ છે. પિતાજીની માતા પિતાની સેવા કરી છે થાય પણ છતાં મારી પણ કેટલી કચાશ હશે. હું કંઈ સંત મહાત્માની વેરાયટીમાં છું નહીં. હું તો આજકાલનો આ નવા વિડીયો બનાવવાનું શીખું છું રહ્યો. તો બસ એવા પ્રયાસ છે મારા કે આ મારા એક પ્રયાસથી કોઈ 2-3 જણાને ખ્યાલ લાગી જાય કે ના સાચી વાત છે માતા પિતાની સેવા કાયમ કરવી જોઈએ આપણે. તો બસ લેખે લાગે તો હું પ્રયાસ કરું છું. તમે પણ જે મારા વિડીયો જોઈ રહ્યા છો એ બસ વિડીયો સાંભળી અને તમને યોગ્ય લાગે તો જરૂર લાઈક પણ કરજો અને મિત્રોને શેર પણ કરજો. જે તમને લાગતું હોય કે આને અનુકૂળ છે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. કારણ કે આ છે ને એક સમાજમાં પ્રેરણારૂપ થાવ એ મારો હેતુ છે. બાકી બીજો મારો કંઈ હેતુ છે નથી. તો જો સૌને જય સિયારામ, હર હર મહાદેવ.